સૌરાષ્ટ્રમાં ગ્લેશિયર તૂટતા ભીષણ પૂર, 150થી વધુના મોતની આશંકા. ધોળી ગંગા, ઋષિ ગંગામાં ભારે તારાજી. સૌરાષ્ટ્રના અનેક ભાવિકો ફસાયા. હરિદ્વાર, ઋષિકેશમાં. ઉત્તરાખંડમાં 50 ગુજરાતી સુરક્ષિત. સ્થિતિ પર તંત્રની બાજ નજર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો. 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું થશે પ્રસિદ્ધ. તો મનપા માટે થશે ફોર્મ ચકાસણી પ્રક્રિયા. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ. નિરીક્ષકોના નામ પર ચર્ચા. 10 ફેબ્રુઆરી સુધી મળશે બેઠક. કચ્છના મુન્દ્રામાં કસ્ટોડિયલ ડેથનો મામલો. આજે મુન્દ્રા બંધનું એલાન. 2 ગઢવી યુવાનોની હત્યાના ઘેરા પ્રત્યાઘાત. પ્રાથમિક સ્કૂલ રેગ્યુલર કરવા માટેની તૈયારી. 9મીથી પ્રાથમિક સ્કૂલ પૂર્ણ સમય ચાલશે. શિક્ષકોની હાજરી 100% રાખવા પરિપત્ર જાહેર. અને રાજ્યમાં નલિયા 7 ડિગ્રી સાથે ઠંડુગાર. ગાંધીનગર 8.5 ડિગ્રીમાં ઠંડવાયું. આવતીકાલે મંગળવારથી ઠંડીમાં થશે ઘટાડો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ ઉત્તરાખંડમાં થયેલા જળ સંકટની, જળ પ્રલયની અહીં સ્થિતિ. અને કહી શકાય કે ઉત્તરાખંડમાં કુદરતનો કહેર વર્તાઈ રહ્યો છે. ગ્લેશિયર તૂટવાને કારણે જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેને તબાહી સર્જે છે. 150થી વધુ લોકોના મોતની આશંકા આ કુદરતી કહેરમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. અને હજુ પણ 100થી પણ વધુ લોકો લાપતા હોવાની માહિતી મળી રહી છે. ધોળી ગંગા અને ઋષિ ગંગામાં ખાસ કરીને ભારે તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. પૂર બાદ ટનલમાં ફસાયેલા 25 જેટલા વ્યક્તિઓને બચાવવામાં આવ્યા છે. નિર્માણાધીન તપોવન પાવર પ્રોજેક્ટને પણ આ જળ પ્રલયને કારણે નુકસાન પહોંચ્યું છે. તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અને કહી શકાય કે હજુ પણ આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો લાપતા હોવાની બાતમી મળી રહી છે. વધુ વિગત આપી રહ્યા છે મારા સંવાદદાતા કામેશ ચોકસી. કામેશ, દેવભૂમિ કહેવાય છે ઉત્તરાખંડ, અને આ ઉત્તરાખંડમાં જે જળ પ્રલયની સ્થિતિ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા, અનેક લોકોના મોતની આશંકા, અને હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન સતત યથાવત છે. ખૂબ જ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બિલકુલ જાગૃતિ, આપણે જણાવી દઉં કે દેવભૂમિ ઉત્તરાખંડમાં જાણે કુદરતનો કહેર અત્યારે સામે આવ્યો છે. અને જેને લઈને કહી શકાય કે ગઈકાલે બપોરે આ ઘટના બની હતી ને તેને લઈને અત્યારે બચાવ કામગીરી યથાવત છે. મહત્વની વાત એ છે કે ગ્લેશિયર તૂટતા પૂરથી ભારે તબાહી સર્જાઈ હતી, જેમાં અત્યારે મળતી જાણકારી અનુસાર 150થી વધુ લોકોના મોતની એક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત હજી પણ 100થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ધોળી ગંગા અને ઋષિ ગંગામાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. અને ટનલમાં 25 લોકો જે ફસાયેલા હતા તેમને અત્યારે બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જે તપોવન પાવર પ્રોજેક્ટ જે છે તેને પણ ભારે નુકસાન થયું હતું. હાલની જો વાત કરવામાં આવે તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. અને જે પણ ફસાયેલા લોકો છે તેમને અત્યારે સાવચેતીના ભાગરૂપે તેમને સુરક્ષિત રીતના બહાર કાઢવાની કામગીરી અત્યારે યથાવત છે. કહી શકાય કે 2021ની આ શરૂઆતથી જ આ એક મોટી ઘટના ચોક્કસથી કહી શકાશે, કારણ કે દેવભૂમિમાં આ જળ પ્રલય આવ્યો છે. અને જેને લઈને અત્યારે કહી શકાય કે તમામ ખબરો જે છે તેમાં સૌથી મહત્વપૂર્ણ આ ખબર બની રહેશે. જી આભાર કામેશ, તમામ પ્રકારની વિગત બદલ. તો 2021નું વર્ષ અને ફેબ્રુઆરી મહિનામાં આ સૌથી મોટી દુર્ઘટના કહી શકાય, કુદરતી હોનારત કહી શકાય, કે જ્યાં ઉત્તરાખંડમાં એક ગ્લેશિયર તૂટવાને કારણે કહી શકાય કે ભારે તબાહીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં સતત ખડે પગે કામગીરી કરી રહી છે. તો ઉત્તરાખંડ ઋષિગંગામાં ડેમ તૂટતા જળ પ્રલયની સ્થિતિનું નિર્માણ. સૌરાષ્ટ્રના અનેક શ્રદ્ધાળુ હરિદ્વાર, ઋષિકેશમાં ફસાયા હોવાની બાતમી મળી રહી છે, જેમાં 50 જેટલા ગુજરાતીઓ સુરક્ષિત હોવાના અહેવાલ પણ સાંભળી રહ્યા છે.
ગુજરાત સરકારે કંટ્રોલ રૂમની પણ શરૂઆત કરી છે, જેથી કરીને ગુજરાતી પ્રવાસીઓની તેમાં વિગત મેળવી શકાય. મુખ્ય સચિવ ઉત્તરાખંડ સરકારના સમર્થનમાં આવ્યા છે અને ગુજરાતીઓની માહિતી માટે અહીં એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, કારણ કે અનેક ગુજરાતી અહીં ફસાયા હોવાની બાતમી મળી રહી છે. રાજ્યના દરેક જિલ્લાઓમાં પણ આ જ રીતે કંટ્રોલ રૂમ શરૂ કરવાની સ્થિતિ ઊભી થઈ રહી છે. રાજકોટથી હરિદ્વાર ગયેલા પ્રવાસીઓ સુરક્ષિત હોવાની વાતથી હાલ તો રાહતના સમાચાર કહી શકાય, પરંતુ જે પ્રકારે અહીંની સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને હવે આ ઉત્તરાખંડમાં પ્રવાસે ગયેલા, ઋષિકેશ હરિદ્વારમાં પ્રવાસે ગયેલા અનેક રાજ્યોના પ્રવાસીઓ માટે રાજ્યમાં ઠેર ઠેર કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી રહી છે. વધુ વિગત આપી રહ્યા છે મારા સંવાદદાતા અરુણ. જે પ્રકારે ઉત્તરાખંડમાં કુદરતી કહેરની સ્થિતિ અને હવે ગુજરાતી પ્રવાસીઓ પણ ત્યાં ફસાયા છે, પરંતુ કેટલાક ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત હોવાની બાતમી મળી રહી છે. ગુજરાત સરકારની પણ બાજ નજર અને કંટ્રોલ રૂમની શરૂઆત. જાગૃતિ, ઉત્તરાખંડમાં જે ઋષિગંગા ડેમ તૂટી પડવાની કુદરતી હોનારત સર્જાઈ છે ને તેના પગલે વિવિધ રાજ્યોના પ્રવાસીઓ પણ હાલના તબક્કે જે રીતે કોરોનાની અસર આજના તબક્કે ઝાંખી પડી છે ને જે રીતે ઓછો થતા ગયા છે તેના કારણે દર્શનાર્થીઓની સંખ્યા પણ વધવા પામી છે. અનેક રાજ્યોના પ્રવાસીઓ દર્શનાર્થે ત્યાં ગયા છે, પરંતુ સૌથી વધુ જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ગુજરાત સરકાર પણ આ સંદર્ભે સતર્ક બની છે અને એલર્ટની જે રીતે જાહેરાત કરવામાં આવી છે ને તેના પગલે હાલના તબક્કે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ સહિતના અનેક જિલ્લાના પ્રવાસીઓ પણ આ બાજુ દર્શનાર્થે ગયા છે. પરંતુ જે છેલ્લી માહિતી પ્રાપ્ત થઈ છે ને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન ગાંધીનગર સ્થિત માહિતી જે રીતે પ્રાપ્ત થઈ છે તે મુજબ તમામ પ્રવાસીઓ જે છે કે દર્શનાર્થીઓ છે તે સલામત હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ગુજરાત સરકારના મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિત ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉત્તરાખંડના સત્તાધીશો સતત સંપર્કમાં રહ્યા છે ને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગઈકાલે રાત્રે જે માહિતી છેલ્લી અપડેટ્સ જે પ્રાપ્ત થયા છે તે મુજબ કોઈ પણ ગુજરાતીને કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાન પણ થવા પામ્યું નથી તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યાં સુધી જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતના દરેક જિલ્લામાં આ સંદર્ભમાં કંટ્રોલ રૂમ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ દર્શનાર્થીઓના પરિવારને આ કંટ્રોલ રૂમના નંબર પણ દરેક જિલ્લાના જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે તેઓના પરિવારજનો જો ત્યાં પ્રવાસે ગયા હોય કે દર્શનાર્થે ગયા હોય તો તેઓનો સંપર્ક સરળતાથી કરી શકે. પરંતુ છેલ્લી માહિતી જે મળી છે ત્યાં સુધી ગુજરાત સરકારના સંપર્કમાં જ્યાં સુધી ઉત્તરાખંડના સત્તાધીશો આવ્યા છે ત્યાં સુધી હજી સુધી એટલે કે અત્યારે જે અપડેટ્સ પ્રાપ્ત થયા છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની માહિતી એવી મળી નથી કે ગુજરાતીના મૃત્યુ થયા છે. તદુપરાંત કોઈ શંકાસ્પદ હોય અથવા તેમના જે રીતે કહી શકાય કે જાનહાનિ પણ થઈ હોય એવા કોઈ પણ પ્રકારના અહેવાલ હજી સુધી ગુજરાત સરકારને પ્રાપ્ત થયા નથી. એટલે કહી શકાય કે ગુજરાતના સબ દર્શનાર્થીઓ સલામત હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. એટલું જ નહીં પરંતુ આ કંટ્રોલ રૂમ સંદર્ભે હજુ પણ કોઈને જો માહિતી મળતી હોય તો તેઓ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 51 903 ઉપર 079 232 51 903 ઉપર પોતાનો સંપર્ક કરી શકે છે ને ત્યાંથી માહિતી. આભાર અરુણ તમામ બાતમી બદલ. તો જે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે અને મહત્વના અહેવાલ પણ મળી રહ્યા છે કે રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના પ્રવાસીઓ અહીં પ્રવાસ દર્શનાર્થે ગયા હતા, પરંતુ ગુજરાત સરકાર સતત ચાંપતી નજર રાખી રહી છે. ગુજરાત સરકારે કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે અને ગુજરાત પ્રવાસીઓ જે છે એ તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાની હાલ તો બાતમી મળી રહી છે. ઉત્તરાખંડમાં ફરી એક વખત કુદરત રૂઠી છે. મૌલીમાં ગ્લેશિયર તૂટવાને કારણે ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા છે, તો પાણીના પ્રવાહમાં અનેક લોકો તણાયા. ઉત્તરાખંડમાં જળ પ્રલય, ઉત્તરાખંડમાં ભારે તબાહી. ગ્લેશિયર ફાટતા ભારે તબાહી. કુદરતે દેખાડ્યું રૌદ્ર સ્વરૂપ. જોશીમઠ નજીક ડેમ તૂટ્યો. ડેમના પાણીથી અનેક લોકો ડૂબ્યા. હરિદ્વાર સુધી અપાયું એલર્ટ. ઉત્તરાખંડના જોશીમઠ નજીક અચાનક બરફનું તોફાન આવતા કુદરતે જાણે ફરી એકવાર ઉત્તરાખંડમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચમોલી નંદા દેવી નેશનલ પાર્ક હેઠળ કોરા ઝોનમાં સ્થિત
ગ્લેશિયર તૂટવાના કારણે રૌણી ગામની પાસે ઋષિગંગા તપોવન હાઇડ્રો પ્રોજેક્ટનો બંધ તૂટી ગયો છે. અકસ્માતમાં આ પ્રોજેક્ટમાં કામ કરતા અને મજૂરો વહી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાણીના ધસમસતા પ્રવાહને જોતા કીર્તિનગર, દેવપ્રયાગ, મુનિકે રેતી વિસ્તારોને એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. તેમજ હરિદ્વાર સુધીમાં એલર્ટ જારી કરી દેવાયું છે. પાણીના ધસમસતા પ્રવાહમાં કેટલાક ઘરોની સાથે સાથે 200થી વધુ લોકો તણાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યા છે. તપોવન ઋષિ ગંગા ગ્લેશિયર તૂટવાના સમાચારથી સતત પાણીનું સ્તર વધતું જઈ રહ્યું છે. અનહોનીની આશંકાને લીધે શ્રીનગર, ગઠવાલ, ધારી, દેવી મંદિર પરિસર પોલીસ પ્રશાસને ખાલી કરાવ્યું છે. પાણીના પ્રવાહનો ખતરો જોતા એસડીઆરએફને પણ તૈનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્રસિંહ રાવતે પણ ઘટનાની ગંભીરતા લેતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આદેશ આપી દેવામાં આવ્યા છે. સરકાર જરૂરી તમામ પગલાઓ લઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઉત્તરાખંડના જોશીમઠમાં ગ્લેશિયર તૂટી પડવાને કારણે ડેમ પણ તૂટ્યો. તેમાં ઘણા લોકો તણાઈ ગયા હોવાની પણ માહિતી મળી રહી છે. જે લોકો તણાયા છે તેઓ નીચેના વિસ્તારના હોવાનું પણ મનાઈ રહ્યું છે. ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ આ ઘટનાને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તો અલકનંદા નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરીનો પણ યુદ્ધના ધોરણે પ્રારંભ કરી દેવાયો છે. તો વળી ચમોલીમાં ગ્લેશિયર ધસી પડતા ચમોલીથી હરિદ્વાર સુધી એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. અને હવે વાત સ્વરાજ સંગ્રામના શંખનાદની. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે. પરંતુ જે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે તે મુજબ હવે પ્રચાર પડઘમ પણ ખૂબ જ તેજ બની રહ્યા છે. 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ તમામ ચૂંટણી મુદ્દે એક જાહેરનામું આજે પ્રસિદ્ધ થઈ શકે છે. ત્યારબાદમાં ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. 13 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મનાઈ રહી છે. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ 16 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. જે પણ ઉમેદવાર છે તે 28મી ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદમાં ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સોનલ. સોનલ, એક પ્રસિદ્ધ થશે જાહેરનામું તમામ પ્રકારની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત અને 16 ફેબ્રુઆરી છે અંતિમ દિવસ ફોર્મ પરત ખેંચવાનો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલના તબક્કે ચાલી રહી છે. મહાનગરપાલિકા માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું અને ઉમેદવારી ભરવાની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ છે. હવે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ સંદર્ભે આજે જાહેરનામું પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે. 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત સંદર્ભે ચૂંટણી થવા જઈ રહી છે. જેના મુદ્દે આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે અને જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 13 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને 16 ફેબ્રુઆરીએ ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે અને ત્યારબાદ 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. જે અંતર્ગત આજે જેની પ્રક્રિયા જે છે તે આજથી જે જાહેરનામું પ્રસિદ્ધ થવાથી શરૂ થઈ જશે. જી આભાર સોનલ, તમામ વિગત બદલ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. મહાનગરપાલિકાની તમામ પ્રક્રિયાનો પૂર્ણવાત થઈ ગયો છે અને હવે નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે જ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાની પણ શરૂઆત થશે.
છ મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે તેવા સંજોગોમાં હવે પ્રચાર પડઘમ પણ તેજ પડી રહ્યા છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો સામે આવી રહ્યો છે. આજે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ ફોર્મ પાસ કે રિજેક્ટ કરવા માટે તમામ પ્રકારના મુદ્દે હવે નિર્ણય કરવામાં આવશે અને આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, એટલે કે મંગળવાર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે જેટલા પણ ફોર્મ ભરવામાં આવ્યા છે તે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને આવતીકાલ સુધીમાં ઉમેદવાર પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં કકડાટ યથાવત રહેવા પામ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 12ના કોંગ્રેસના મહામંત્રી યુવરાજસિંહ ઝાલાએ મહામંત્રી પદ પરથી રાજીનામું ધરી દીધું છે. યુવરાજસિંહ ઝાલાએ કોંગ્રેસ પક્ષ દ્વારા અવગણના થતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તો રાજકોટની આ સ્થિતિ, સતત રાજકોટ કોંગ્રેસમાં કકડાટના અહેવાલ પ્રસિદ્ધ થઈ રહ્યા છે તેવા સંજોગોમાં યુવરાજસિંહ રાણાએ પણ પોતે રાજીનામું ધરી દીધું છે અને પોતાની અવગણના પક્ષમાં થતી હોવાનો તેઓએ ઉલ્લેખ પણ કર્યો છે અને કોંગ્રેસ સામે આક્ષેપ પણ કર્યો છે. અને આ આક્ષેપ સાથે જ તેઓએ કોંગ્રેસનો છેડો તોડ્યો છે, એટલે કે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. અને હવે વાત ઠંડીના ચમકારાની. રાજ્યમાં સૌથી ઠંડુગાર બન્યો છે નલિયા 7 ડિગ્રી સાથે. જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે તે મુજબ 7.0 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુગાર. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે 13.8 ડિગ્રી. આ સાથે જ વડોદરામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે તે મુજબ સુરતમાં પણ 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 13.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન. અને એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે ધીમે ધીમે ઠંડીનો પારો ઘટી શકે છે, એટલે કે ઠંડીનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે તે અનુસાર આવતીકાલથી મંગળવારથી ઠંડીનું જોર ઘટી શકે છે, એટલે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટી શકે છે. પરંતુ આજે 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે અને પાટનગર ગાંધીનગર ઠંડીમાં આજે ઠૂંઠવાયું છે. સાત ડિગ્રી સાથે રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. નલિયામાં સૌથી વધુ ઠંડીનો પારો અને આ સાથે જ ગાંધીનગર, પાટનગર ગાંધીનગર પણ ઠંડીમાં ઠૂંઠવાયું છે. આમ પણ પાટનગર ગાંધીનગર ગ્રીન સિટી કહેવાય છે. 8.5 ડિગ્રી ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ કેવું, વાતાવરણમાં માહોલ કેવો તે વિશેમાં જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા માનસી. રાજ્યમાં નલિયા 7 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર અને પાટનગર ગાંધીનગરમાં પણ ઠંડીમાં લોકોનો ચમકારો યથાવત રહેવા પામ્યો છે. જોકે હવામાન વિભાગની વાત કરીએ તો આવતીકાલથી ઠંડીનું જોર ઘટશે તેવી આગાહી, પરંતુ આજની વાત કરીએ તો કેવા પ્રકારનો માહોલ વાતાવરણનો? જાગૃતિ, બિલકુલ ખાસ કરીને જો ઠંડીની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ઠંડી અંગે આગાહી કરવામાં આવી હતી કે શિયાળાની સિઝનનો હવે છેલ્લો રાઉન્ડ શરૂ થશે ઠંડીનો. જો કે થોડાક સમય પહેલા ઠંડીમાં ક્યાંક ને ક્યાંક લોકોને રાહત મળી હતી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં, પરંતુ તે બાદ ધીમે ધીમે ફરીથી ઠંડીમાં ક્યાંક ને ક્યાંક વધારો નોંધાયો હતો. સમગ્ર ગુજરાતમાં
જો ઠંડીની વાત કરવામાં આવે તો હાડ થીજાવતી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે, ત્યારે નલિયા સૌથી વધુ ઠંડુગાર બન્યું છે. અને જો પાટનગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ વધુ ઠંડી નોંધાઈ છે. ત્યારે જો મહાનગરોની વાત કરવામાં આવે તો અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, ભાવનગર છે જેવા મહાનગરોમાં પણ ગરમીનો પારો ગગડતો જોવા મળ્યો છે. અને આગામી દિવસોમાં જાગૃતિ વધુ ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક હજી પણ ઠંડીમાં લોકોને ઠૂંઠવાનો વારો આવશે. ત્યારે ખાસ કરીને બીજી તરફ જો ઠંડીની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે વડીલો છે તે ગાર્ડનમાં જોવા મળ્યા છે. પોતાના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી એક્સરસાઇઝ હોય કે પછી મોર્નિંગ વોક હોય તેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં યુવા વર્ગ સૌથી વધુ મોર્નિંગ વોક કરતા નજરે ચડી રહ્યા છે. પરંતુ હવે કહી શકાય કે આજના આધુનિક યુગમાં જે વડીલો છે તે પણ પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે સજાગ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ જે દ્રશ્યો છે તે પહેલાદનગર ગાર્ડનમાં છે, જેમાં મોટી સંખ્યામાં વડીલો વિવિધ પ્રકારની એક્સરસાઇઝ છે, પ્રાણાયામ છે, યોગા છે તે કરતા નજરે ચડી રહ્યા છે. બીજી તરફ જો ઠંડીની વાત કરવામાં આવે તો લોકોને ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ જે પ્રકારની ઠંડી પડી રહી છે, જેમાં ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તો અહીંયા કેટલાક લોકો આપણી સાથે, કેટલાક વડીલો આપણી સમક્ષ હાજર છે, આપણે તેમની સાથે વાત કરીશું. આપનું નામ? પ્રજ્ઞાબેન ગાંધી. જે રીતે ઠંડી પડી રહી છે, શું લાગે છે આપને કે છેલ્લા 2-3 દિવસથી કેવા પ્રકારની ઠંડી પડી રહી છે? ઠંડી તો પડી રહી છે, પણ અમે ઠંડીમાં સવારના વહેલા ઉઠીને કસરત કરવા માટે આવી છે. બધા સિનિયર સિટીઝન જ છીએ અમે લોકો. બીજી તરફ જે રીતે ઠંડી પડી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક પોતાના શેડ્યુલમાં આપ કેવી રીતે શેડ્યુલ જાળવી રાખો છો? એનાથી તંદુરસ્તી જળવાઈ રહે છે અને સવારના વહેલા ઉઠવાથી આપણા શરીરના એકદમ એનર્જી પ્રાપ્ત થાય છે. બિલકુલ, જાગૃતિ અન્ય પણ વડીલો આપણી સમક્ષ હાજર છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આપનું નામ? મનન ગાંધી. કયા પ્રકારની એક્સરસાઇઝ કે પછી પ્રાણાયામ કરી રહ્યા છો આપ? હોલ બોડી એક્સરસાઇઝ છે, શરીરના દરેક અંગની આમાં એક્સરસાઇઝ આવી જાય છે. બિલકુલ, અન્ય પણ જે વડીલો છે તે આપણી સમક્ષ હાજર છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપનું નામ? દિલીપ કંસારા. કેટલા પ્રકારના યોગ કરી રહ્યા છો? 3 થી 4 પ્રકારના આવે છે. બધા યોગો દરેકના શરીરને બહુ ઉપયોગી થાય હોય આરોગ્ય માટે. બિલકુલ, જાગૃતિ લોકો સાથે પણ આપણે વાત કરી. વહેલી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વહેલી સવારથી જ વડીલો, એટલે કે કહી શકાય કે સમાજ માટે પણ એક ઉદાહરણ બને છે કે વડીલો પણ હવે પોતાના સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ થયા છે અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે વડીલો છે તે પોતાના સ્વાસ્થ્ય માટે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં વધુ ઠંડીનું જોર વધશે અને હાડ થીજાવતી ઠંડી જોવા મળશે. એટલે લોકોને હવે ક્યાંક ને ક્યાંક ઠંડીમાં ઠૂંઠવાનો વારો આવશે. ત્યારે મહાનગરોમાં પણ હવે ઠંડીની વાત કરવામાં આવે તો ગરમીનો પારો ગગડતો જોવા મળ્યો છે. ત્યારે જાગૃતિ, નલિયા સૌથી વધુ ઠંડુગાર રાજ્ય બન્યું છે. એટલે કહી શકાય કે આગામી દિવસોમાં હવે કાલથી જ ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થશે, જેમાં લોકોને વધુ ઠંડીનો અહેસાસ થશે. જી, આભાર માનસી તમામ વિગત બદલ. તો જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા અને જે પ્રકારે અમારા સંવાદદાતાએ માહિતી આપી તે અનુસાર હવે રાજ્યમાં ઠંડીનો એક અંતિમ રાઉન્ડની શરૂઆત થઈ શકે છે, પરંતુ આવતીકાલે રાજ્યના લોકોને થોડીક રાહત મળી શકે છે, કારણ કે ઠંડીનો પારો ગગડી શકે છે. બુલેટિનમાં અન્ય સમાચાર તરફ આગળ વધીએ અને વાત કરીએ હાલમાં જ મળતા મહત્વના સમાચાર. કચ્છથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં મુન્દ્રામાં આજે બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે. કસ્ટોડિયલ ડેથનો મામલો કે જેમાં 2 ગઢવી યુવાનોની હત્યા થઈ હતી અને આ સમગ્ર મામલે ઘેરા પ્રત્યાઘાત અહીં જોવા મળી રહ્યા છે. 2 ગઢવી યુવાનોની હત્યાના ઘેરા પ્રત્યાઘાત લોકોમાં ભારોભાર રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ત્યારે વિવિધ સમાજના આગેવાનોએ મુન્દ્રા બંધના એલાનને ટેકો આપ્યો છે. આ સાથે જ આજે મુન્દ્રાની તમામ શાળા પણ બંધ રહેશે. કહી શકાય કે પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રકારને અહીં વિગત અને
ઘટના સર્જાઈ હતી તે મુદ્દે 8 લોકો સામે કસ્ટોડિયલ ડેથ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે, જેમાં 2 ગઢવી યુવાનોની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાને લઈને ઘેરા પ્રત્યાઘાત, લોકોમાં ભારે રોષ, વિવિધ સમાજના આગેવાનો દ્વારા મુન્દ્રા બંધના એલાનને ટેકો પણ જાહેર કરવામાં આવ્યો છે. તો ટી ટાઈમ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અન્ય વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.